નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ કપાસ અને મગફળીના ભાવ કેવા રહ્યા તે અંગેની સંપૂર્ણ માહિતી। કપાસની વાત કરીએ તો અમરેલીમાં 1295થી 1955, જામજોધપુર 1500થી લઈને 1915 ને વિરમગામની વાત કરીએ તો 870 રૂપિયાથી લઈને 1323 રૂપિયા, જ્યારે વિસનગરની અંદર 800થી લઈને 1611 અને વિસાવદરની વાત કરીએ મિત્રો તો વિસાવદરમાં 1000 રૂપિયાથી લઈને 1246 રૂપિયા જેવો ભાવ જોવા મળ્યો હતો। ત્યાર પછી વાત કરીએ વાંકાનેરમાં તો વાંકાનેરમાં 1100 રૂપિયાથી 1572, સાવરકુંડલામાં 1351થી 1541, હળવદ 1101થી 1558, ત્યાર પછી હારીજમાં 1000થી લઈને 1160 રૂપિયા જેવો ભાવ જોવા મળ્યો હતો। મગફળીની વાત કરીએ તો કોડીનારમાં 900થી 1145, ગોંડલ 1151થી 1646, જામજોધપુર 1000થી લઈને 1450, જૂનાગઢ 1100થી લઈને 1462 અને ધ્રોલમાં 1075થી લઈને 1420 રૂપિયા જેવો ભાવ જોવા મળ્યો હતો। તો મિત્રો, આ હતા આજના ભાવ। તમારા માર્કેટયાર્ડમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તથા તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ। જય જવાન જય કિસાન।